સર ઘણીવાર કેવું થતું હોય કે માઇન્ડને કોઈ એક વસ્તુ પર ફોકસ કરવું છે, પણ યસ. એ જ સમયે સતત નવા-નવા વિચારો કંઈક અલગ-અલગ આવતું હોય છે. રાઈટ. તો એક વસ્તુ પર ફોકસ કઈ રીતના કરી શકાય? લગભગ દુનિયામાં કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે એમણે નક્કી કર્યું કે મારે આ જ કામ પર ફોકસ કરવું છે ને એ કામ કરતા કરતા એને બીજો ત્રીજો કોઈ વિચાર નહીં આવ્યો. આવું કોઈ છે જ નહીં. પણ ઓલવેઝ આનાથી બચવા માટે હું હંમેશા એક એક્ઝામ્પલ આપતો હોઉં છું કે જેમ નાવિક પોતાની હોડીને અથવા તો સમુદ્રના કિનારે જે બોટ અને જે હોડીઓ રહેલી છે જ્યારે એનો ઉપયોગ નથી ને ત્યારે એ ખીલ્લે એને બાંધી દે છે, જી. જેથી કરીને દરિયાના મોજાની એ જે લહેરો આવે છે ને એમાં હોડી ઉપર નીચે થશે પણ એ બહાવમાં જતી નહીં, એ મોજાની સાથે વહી નહીં જાય, કેમ કે એને રોકશે કોણ? પેલો ખિલ્લો. કેમ કે એ ખિલ્લે બંધાયેલું છે એટલે ઉપર નીચે થશે પણ એ મુવમેન્ટ કરશે નહીં. મગજનું પણ કંઈક આવું જ છે. આપણા જીવનના જે ગોલ છે, જે નક્કી કરેલા કામ છે, એ જો ક્લિયર હોય તો એ એક પ્રકારનો ખિલ્લો છે. વ્યક્તિ જો એ ખિલ્લા સાથે બંધાયેલો હોય તો એને કામ કરતા કરતા બીજા ત્રીજા વિચાર આવશે કે યાર ચાલ ને આ કરી લઉં, આ કરી લઉં, આ કરી લઉં, પણ અલ્ટિમેટ એ વિચારો છે ને એ વ્યક્તિને ઉપર નીચે કરશે. પણ પેલો ખિલ્લો જો એટલો મજબૂત હશે તો એ વ્યક્તિ ત્યાં બંધાયેલો રહેશે અને એ કામને પ્રોપર રીતે પૂરું કરશે.